પણ તમે એ સિસ્ટમમાં છો જે સિસ્ટમનો ભાજપ બોસ છે. ભાઈ હિન્દુત્વ ભાજપ બોસ છે, તંત્રમાં ભાજપ બોસ છે, સંગઠનમાં ભાજપ બોસ છે, ચહેરાઓમાં ભાજપ બોસ છે, પૈસામાં ભાજપ બોસ છે, તોડજોડમાં ભાજપ બોસ છે. તમે શું તમે રડો ના યાર આ તો અમે લડતા હતા ફ્રી એન્ડ ફેર. ભાઈ રાજનીતિમાં આવ્યો છો, ભજીયા તળવા આવ્યા છો કે લોટ નાખીશું, આ નાખીશું, બેસન નાખીશું, ટમાટર નાખીશું, ફલાણા અને ભાજપ પાસેથી તમે પ્રામાણિકતાની અપેક્ષા ના રાખી શકો ઇલેક્શનમાં. જો જેવો વ્યક્તિ સામે હોય અને તમારે યુદ્ધ કરવું પડે તો તમારે એનાથી 20 થવું પડે. તમામ વસ્તુઓ ધારાસભ્ય માત્ર એક ધારાસભ્ય ચૈતર વસાવા એને પોતાના બલ ઉપર ત્યાં આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ તો ઠીક છે પણ ભાજપના કહેવાય ને કે ભાજપના ખીલા ઉખેડી નાખ્યા એને. એક પણ મતલબ એ મોટી વાત છે ને. એટલે સીધો પડકાર હવે ચૈતર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી દીધું છે એવું કહી શકાય. કોઈ એવું ના કીધું કે સાહેબ તમે આને કાઢશો, તમે નહીં, અમે બી નહીં કરીએ. બધા મને સમજાવવામાં લાગે તું જા ને યાર તો પ્રેસ ચાલુ થાય. શું કીધું? તું જા તો પ્રેસ ચાલુ, તું જાય તો અમારી પ્રેસ થાય. ભાઈ બધા યુનિટી કરી હોત કે ભાઈ જો આને બહાર કાઢશો તમે જઈશું, તમે આજે બોલાવી લીધું છે, આજે કરી લો, હવે એમને સૂચના આપી દો કે હવે તમે ના આવતા, પછી ના આવે. એટલે આ તમામ વસ્તુ થઈને એક દિવસે હું તમને કહું કે નરેન્દ્ર મોદી સીએમ હતા અને એમને અમારી સંસ્થાનું નામ સાથે ત્યાં કારોબારી ગાંધીનગરમાં ચાલતી હતી, ત્યાં નામ સાથે ભાષણમાં કીધું કે આવું આવું છે અને આવું આ લોકો ડરી ગયા છે કે તમે જીતવા માંગતા નથી, તમે એવું ઈચ્છો છો કે લોકો જાતે કંટાળીને તમને વોટ આપશે તો થવાનું નથી. તમારી પાસે જીતનો કોઈ રોડમેપ નથી. એમની પાસે યુવા ચહેરાઓમાં કોણ છે? કોઈ નહીં. જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ. જો હું તમને કહું કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી અંદર બનતું નથી. એમની પણ એ બંનેનું પોતપોતાની જગ્યાએ પોતપોતાના ગઢમાં સ્ટ્રોંગ છે, પણ એ પોતાના પોકેટમાં, તમે સમજો પોતપોતાના પોકેટમાં. પછી શું? કઈ નહીં. આટલા મોટા આજે આઈબી અમારી જાસૂસી કરી રહી છે અને અમારું પર ધ્યાન રાખે એવું અમિત ચાવડા ના. પણ તમે કર્યું જેને ઘેરી લો ને, તમારામાં ત્રેવડ હોય તો જેને ઘેરી લો. પણ ના, જીપીસીસી માં બેસીને તમારે નિવેદનો આપો. અને એમને 4 રિપોર્ટર જે રૂટીન બાંધેલા હોય છે એ આવી જાય છે કવર. એટલે બાંધેલા હોય છે એ રીતે નહીં, એટલે તમે ડિગ્રેડ ના કરો, ખૂબ સારા રિપોર્ટર હોય છે. આ જ રિપોર્ટરો ખુર્રાટ રિપોર્ટર છે, ખાલી એક તક મળે એમને ખાલી એવું કહી દઉં ચિંતા ન કર, તારા ઘરે આટલા પહોંચી જશે, તું સારી રીતે રિપોર્ટિંગ કર. તો જુઓ, આજ ભૂપેન્દ્ર પટેલ, આજ હર્ષ સંઘવી, આજ જગદીશ પંચાલ પેન્ટના ગિલીસ કરીને આજ રિપોર્ટર કહી નાખે. તમે જુઓ, પ્રશ્નો પૂછીને સાહેબ હેરાન કરે. ચેનલનો સપોર્ટ નથી હોતો, પણ એમને ખબર છે કે ચેનલનો સપોર્ટ નથી, આપણે અહીંયા રહેવાનું છે, સરકારો આ જ રહેવાની છે. આપણે 24 કે 26 જિલ્લા એવા છે જ્યાંથી લાઈનો પસાર થાય છે. એ સિવાય ખેડૂતોને પોતાની અલગ અલગ જિલ્લાની અલગ અલગ મુસીબતો છે. શું તમે કોઈ એક કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવી રહ્યા છો કે ભાઈ આટલી વસ્તુઓ જે માંગ સાથે આપણે પહોંચીશું? તો કીધું તે દિવસે ભાઈ અમે દેવા માફી, ફલાના ઢીકના, આ વળતર, આ તમામ વસ્તુઓ જયેશ પટેલ જે ખેડૂત આગેવાન છે એમને ગણાય. સરકારને એની પહેલા તમે કોઈ અલ્ટિમેટમ આપ્યું લેખિતમાં? તો જવાબ છે ના. એની ચર્ચા અમિત શાહે નહીં કરી હોય? એ કેવી રીતે ત્યાં હારી ગયા? આખી જિલ્લા પંચાયત તમે હારી ગયા માત્ર એક ચૈતર વસાવાના કારણે. તમે મેનેજ ના કરી શક્યા. શું હર્ષ સંઘવી એના માટે જવાબદાર નથી? આખી જવાબદારી એમના પર હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે દરરોજની જેમ અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્તે નિરાલી, કેમ છો? એકદમ મજામાં. તમને અભિનંદન તમને કે તમારા YouTube પર 1 લાખ તમારા સબસ્ક્રાઇબર થઈ ગયા. YouTube પર ન્યૂઝ પોર્ટલના 1 લાખ સબસ્ક્રાઇબર્સ પૂરા થયા છે, એટલે તમામ દર્શકોનો આભાર. ખૂબ ખૂબ આભાર કે આપે અમારી કામની સરાહી. મેં તો 4 કે 5 મહિનામાં 1 લાખ સબસ્ક્રાઇબર્સ કરી દીધા એના બદલ. તો હવે વાત કરીએ પ્રશ્નોની. તો અમિત શાહ ગુજરાતમાં હતા અને એ એવા કયા લોકો હતા કે કયા નેતા હતા જેમનાથી નારાજ હતા? ખાસ કરીને અમિત શાહનો પ્રવાસ 2-3 દિવસનો, તમને શું લાગે છે કે અમિત શાહ ગુજરાત આવતા હશે તો ખાલી કાર્યક્રમ ઉદ્ઘાટન કરીને જતા હશે નિરાલી? તો જવાબ છે ના. તમને બી ખબર છે, જે એમના સમર્થકો છે એમને બી ખબર છે, જે એમના વિશ્લેષકો છે એમને પણ ખબર છે. જ્યારે પણ તેઓ આવતા હોય છે ત્યારે મોટા પાયે આખી સંગઠન કેવી રીતે કામ કરી રહ્યું છે,
કોણ ઘાતીઓ છે, એટલે કોણે શિસ્ત ભંગ કર્યું છે, કોણ પક્ષમાં છે, કોણ વિપક્ષમાં છે, કોણ કયા જૂથનું છે, એ તમામ વસ્તુનું એ તે વસ્તુ જોતા હોય છે. ખાડિયા હાર્યા એનું દુઃખ જરૂરથી અમિત શાહને થયું હશે. એ કેવી રીતે હારી ગયા? પોતે ચાણક્ય હોય, ચાણક્યની નીચે મેં આટલા બધા નીચે નાના નાના ચાણક્ય હોય, એના નીચે વોર્ડ લેવલના ચાણક્ય હોય, છતાં પણ જો હારી જાય તો એ અમિત શાહની નિષ્ફળતા ગણાય. અને એટલા માટે જ જે અલગ અલગ છાપાઓમાં છપાયું છે, તમે જોયું હશે કે તેઓએ ભજીયા પાર્ટી કરી, તેઓએ સંગઠનની બેઠક કરી, તેઓએ તમામ લોકોને જવાબદારી સોંપી. વાત એવી પણ આવી કે તેઓએ રત્નાકરજી સાથે અને એટલે જે એમના સંગઠન મંત્રી છે એને બધા રત્નાકર છે એમની સાથે અને વિશ્વકર્મા જે છે એમની જગદીશ વિશ્વકર્મા એમની સાથે મુલાકાત કરી. પણ 4 જે મહામંત્રીઓ હતા એમની સાથે મહામંત્રીઓ એ મહત્વપૂર્ણ, જો ભાજપની અંદર મહત્વપૂર્ણ હોદ્દાઓમાં મહામંત્રી હોય છે, કારણ કે એ સંગઠનનું મેક્સિમમ કામ 4 ઝોન પ્રમાણે કે 5 ઝોન પ્રમાણે લોકો જોતા હોય છે. તેમની સાથે મુલાકાત નથી કરી. માનવામાં આવે છે કે 4 મહામંત્રીઓને 4 જે એમપીઓ આવવાના છે નવા રાજ્યસભાના, એની શોધ માટે એમને કામે લગાડવામાં આવ્યો છે. બી અલગ અલગ જાતિ સમીકરણ હોય, એ તમામ વસ્તુ સેટ કરીને તેઓ નામો આપે. પણ સ્વાભાવિક છે કે જે રીતે ભાજપમાં કહેવાય છે કે ભાજપમાં પહેલાથી બધું નક્કી હોય છે, માત્ર કહેવાય પટકથા લખાઈ ગયું છે, એનું ચિત્રણ માત્ર કરવાનું હોય છે, એનું એ ભજો જે મંચન છે એ પાછળથી થતું હોય છે. એટલે આ તમામ વસ્તુઓ થઈ. પણ આ તમામ વચ્ચે મહત્વપૂર્ણ બાબત એ રહી કે તોએ સંગઠનને ફરીથી દુરુસ્ત કરવું, કારણ કે 2027 માટેની તમારી તૈયારી કરવાની છે. અરવિંદ કેજરીવાલ આવીને એક વખત જતા રહ્યા, નર્મદામાં જે રીતે તેમને વિજય કરી, શું લાગે છે એની ચર્ચા અમિત શાહે નહીં કરી હોય? એ કેવી રીતે ત્યાં હારી ગયા? આખી જિલ્લા પંચાયત તમે હારી ગયા માત્ર એક ચૈતર વસાવાના કારણે. તમે મેનેજ ના કરી શક્યા. શું હર્ષ સંઘવી એના માટે જવાબદાર નથી? આખી જવાબદારી એમના પર હતી. શું ગણપત વસાવાની જવાબદારી નહોતી સોંપી કે ત્યાં હારી ગયા? એટલે આપણે એવું નહીં કહેતા, પણ જ્યાં જ્યાં હાર થઈ છે એની સમીક્ષા એમણે કરી હશે. અને અમિત શાહ છે એ એમને ધમકી આપવાની સ્ટાઇલ ખૂબ ઇઝી છે. એ ઓબ્ઝર્વેશન કરી, તમને કંઈ કહેતા નહીં. તમને કોઈ જવાબદારી સોંપે નિરાલી તો તમને કરવા દે, પછી તમે ના કરી શકો તો તમને એવી રીતે આઉટ કરી તમને ખબર બી ના પડે કે તમે આઉટ થઈ ગયા એ જગ્યાએ. એ પછી કોઈ બીજાને જવાબદારી સોંપી છે. અમિત શાહ હંમેશા ટાર્ગેટ ઓરિએન્ટેડ વસ્તુઓ કરતા હોય છે. મતલબ સાફ છે, ખાડિયા સિવાય નર્મદા જે હાર્યા છે, આટલી બધી જમાત, પીએમ મોદી ત્યાં આવી ગયા, તમને ખબર આદિવાસી વિસ્તારમાં અમિત શાહ પોતે આયા હતા, લાખો રૂપિયાની યોજનાઓ ત્યાં જાહેરાત કરી, હર્ષ સંઘવી અને તમામ વસ્તુઓ. ધારાસભ્યો, માત્ર એક ધારાસભ્ય ચૈતર વસાવા એને પોતાના બલ ઉપર ત્યાં આદિવાસી વિસ્તારમાં, કોંગ્રેસ તો ઠીક છે પણ ભાજપના કહેવાય ને કે ભાજપના ખીલા ઉખેડી નાખ્યા એને. એક પણ મતલબ એ મોટી વાત છે ને. એટલે સીધો પડકાર હવે ચૈતર વસાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી દીધું છે એવું કહી શકાય. અને હવે ચૈતર વસાવા પર વધારે એક્શન લેવાય છે. સીધો પડકાર હવે ચૈતર વસાવાએ અમિત શાહને આપી દીધું એવું કહી શકાય. સીધો પડકાર હવે સીધું બીજેપીને એને આપી દીધું એવું કહી શકાય છે. એટલે મૂળ વસ્તુ એ છે કે ચૈતર વસાવા જે રીતે ઉભરી રહ્યો છે અથવા ઉભરી રહ્યા છે આદિવાસી વિસ્તારોમાં, એ અમિત શાહથી પણ હજમ થાય એવું નથી. અમિત શાહ શામ દામ દંડ ભેદ અથવા એમને પાર્ટીમાં લાવવા માટે, પાર્ટીમાં ના લવાય તો કાયદાકીય ગૂંચમાં કઈ રીતે ફસાવાય અથવા સ્થાનિક જે રાજકારણ છે એમાં કઈ રીતે ઉલઝાવાય, એના માટે તમામ પ્રયત્નો તેઓ કરશે. જો અમિત શાહ એવા વ્યક્તિ છે, એમને ખબર છે કે આખા જહાજમાં એક ખીલો પણ જો ઢીલો હોય ને તેમાં પાણી આવે જહાજ ડૂબી શકે છે. એ ખીલો ઢીલો ન થાય એના ચાક ચૌબંધની જે વ્યવસ્થા છે એ આમ આદમી પાર્ટી જે છે એને કઈ રીતે રોકવામાં આવે, અટકાવવામાં આવે, તમે જે પણ કહો એ કરવામાં આવે. એના માટે આ તમામ વસ્તુ થઈ છે. એટલે એમને ખબર છે કે જો આ વાહન ના ડૂબે, ભાજપ તરફી લોકોની નારાજગી ના થાય, એના માટે આદિવાસી વિસ્તારોમાં ભાજપની પકડ ફરીથી બનાવવી પડશે. એટલે હું સ્પષ્ટપણે માનું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પછી અમિત શાહનું આવું એ 2027નું સાંગઠનિક દૃષ્ટિથી ખૂબ મહત્વપૂર્ણ છે. અને પ્રધાનમંત્રી મોદી પણ સુરતમાં આવવાના 5 તારીખે, સમજો. પણ એ તો L&T ના ઉદઘાટનમાં ને એવું બધું આવી રહ્યા છે. એ મોટી કંપની છે. તમારી કોઈ મોટી કંપની થઈ જાય તો તમે અમિત શાહ સાહેબને અને મોદી સાહેબને બોલાવો, તે બંને બી આવે. તમે અત્યારે એક લેટર લખો આપણા ન્યૂઝ પોર્ટલ તરફથી, ભલે આપણને કહેતા ભારતીય જનતા પાર્ટીના મિત્રો કે તમે
અમારા વિરોધી છો, ઇસ્ટેબ્લિશમેન્ટ વિરોધી છો, જે છો, પણ તમે આજે પણ અમિત શાહની અને નરેન્દ્ર મોદીની એ ખાસિયત છે કે જો તમારા લેટર પેડ ઉપર તમે લખીને મોકલો કે ભાઈ ન્યૂઝ પોર્ટર સાહેબ અમે ચલાવીએ છીએ અને આ રીતની ચલાવીએ છીએ અને અમારો 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા છે, તો તમને અભિનંદનનું લેટર ત્યાંથી આવશે. તમને એ જોશે નહીં. અનેક એવા પત્રકારોનો અનુભવ છે, તમને શેર કરી દઉં. સંજય શર્મા નામના એક પત્રકાર છે. સંજય શર્મા ખૂબ એન્ટી સ્ટેબ્લિશમેન્ટ લખે છે ને એમનું 4 PM ધૂમ મચાવતું હતું અને વચ્ચે એમનું ચેનલ છે સસ્પેન્ડ પણ થયું હતું, બરાબર. પણ જ્યારે એમના માતાશ્રી ગુજરી ગયા, તમને કહું તો ભાજપ સહિત તમામ મોટા મોટા નેતાઓ, કેન્દ્ર નેતાઓના તેમના ફોન આવ્યા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયથી લઈને બધી જગ્યાએ. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી એની એક ખાસિયત હોય છે કે તમે એના કેટલા બી વિરોધી હોય પણ એ તમને તમારાથી દૂર રહેવા દેતી નથી. તમને થોડું બી એને ચાન્સ મળશે તો તમને મેનેજ કરવાનો પ્રયત્ન કરશે. આ વસ્તુ કોંગ્રેસમાં નથી, તમને કહી દઉં. એટલા માટે હું મારો અનુભવ કહું. કોંગ્રેસ તો મને જ્યારે અર્જુનભાઈ અત્યારે ભલે મંત્રી છે ત્યારે અર્જુનભાઈ પ્રદેશ પ્રમુખ હતા. હું તમને આ વાત એટલા માટે કહું છું કે આ તો અમિત શાહની વાત નીકળી એટલે કહું કે બંનેમાં નેચરમાં શું ફેર છે. ત્યારે અર્જુનભાઈ પ્રદેશ પ્રમુખ હતા કોંગ્રેસના અને એ સમય દરમિયાન 2012ની આઈ થિંક વાત 2012નું ઇલેક્શન હતું વિધાનસભાનું. એમાં એ લોકોનું ઘરની ઘર એક યોજના એ લોકો બહાર પાડી હતી કે ભાઈ તમે ફોર્મ ભરો અને ઘરની ઘર યોજના લઈ જાઓ. હવે એનું ભરેલું ફોર્મ યુવાપુરા પાસે એક જગ્યાએ ફેંકેલા મળ્યા. એટલે અમારા જે સહયોગી હતા એ સમયે એમણે કર્યું ભાઈ આ રીતની વસ્તુ છે, આ તો ફોર્મ ભરાવે છે ફેંકી નાખે છે, આ યોજના આ ખાલી ક્યાંક દેખાડવા માટે કરી રહ્યા છે. અને પછી એ ન્યૂઝ અમે લોકોએ બ્રોડકાસ્ટ કર્યા. એના પછી લોકો પ્રદેશ કાર્યાલય અહીંયા આવ્યા અને પથ્થરબાજી છે લોકો જુદા. એ લોકોને લાગ્યું કે જે આ TV9 છે ત્યારે હું TV9માં, તો એણે અમારી આખી યોજનાની પથ્થર કૂટી નાખી, બીજી ભાષામાં કહીએ તો. એક પ્રેસ દરમિયાન ત્યાં મને સ્પષ્ટપણે એવું કહેવામાં આવ્યું કે TV9 અનિલ પટેલ જશે ને તો જ અમે પ્રેસ કરીશું. તમે લોકોએ છોડી મતલબ એ પ્લેસ પરથી જતા રહે? હા, જતા રહો. મૂળ વાત એ હતી ત્યારે ફેક્સ, આ લોકોએ એ પ્રેસ માટે અમને ફેક્સ મોકેલા કે ભાઈ તમે આવો. મેલ મોકલતા, ફેક્સ મોકલતા. વોટ્સઅપ એટલું ચલણમાં નહોતું, હતું પણ બહુ સામાન્ય. એટલે મેં કીધું કે તમે અમને મેલ કર્યો છે, તમે મને આ વસ્તુ કરી છે એટલા માટે હું આવ્યો છું, તમે મને આમંત્રિત કર્યો છે એટલે હું આવ્યો છું. તો કે ના, તમને હસી આવશે. એ દરમિયાન મને મારા પત્રકાર આલમથી કેમ દુશ્મની થઈ ગઈ, અંદરથી તૂટી ગયો. કોઈ એવું ના કીધું કે સાહેબ તમે આને કાઢશો, તમે નહીં, અમે એમ બી નહીં કરીએ. બધા મને સમજાવવામાં લાગે તું જા ને યાર, તો પ્રેસ ચાલુ થાય. શું કીધું? તું જા તો પ્રેસ ચાલુ, તું જાય તો અમારી પ્રેસ થાય. ભાઈ બધા યુનિટી કરી હોત કે ભાઈ જો આને બહાર કાઢશો તમે જઈશું, તમે આજે બોલાવી લીધું છે, આજે કરી લો, હવે એમને સૂચના આપી દો કે હવે તમે ના આવતા, પછી ના આવે. એટલે આ તમામ વસ્તુ થઈને એ જ દિવસે હું તમને કહું કે નરેન્દ્ર મોદી CM હતા અને એમને અમારી સંસ્થાનું નામ સાથે ત્યાં કારોબારી ગાંધીનગરમાં ચાલતી હતી, ત્યાં નામ સાથે ભાષણમાં કીધું કે આવું આવું છે અને આ લોકો ડરી ગયા છે. એટલે કોંગ્રેસના નેચર અને ભાજપના નેચરમાં શું ફેર છે. એના પછી પણ એક નેતાનું સ્ટિંગ ઓપરેશન થયું જેની અંદર એમના પત્ની અમારી પાસે આવ્યા મળવા માટે, ગયા અને આ તમામ વસ્તુઓ થઈ. એમના પત્ની અમારી પાસે આવ્યા, કંઈ અમે જાતે નહોતા ગયા. હવે જે એમના ગ્રુપના લોકો છે એમના માટે અમે દુશ્મન છીએ આજે પણ પણ મને એનું ખોટું નહીં લાગતું. પણ આ તો વાત આપણે અમિત શાહની કરીએ છીએ, ભાજપની કરીએ છીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરીએ છીએ. તમને થશે કે કેમ આ હૃદય પરિવર્તન થઈ ગયું? ના, પણ એ લોકોનું નેચર એવું છે, એમને ખબર છે કે જે વિરોધી છે એને કોઈ પણ રીતે સાથે લાવવાનું, છેલ્લી ઘડી સુધી તમને મેનેજ કરવાનો પ્રયત્ન થશે. અને એટલા માટે જ જો મેં તમને હજુ બી કહી દઉં કે આ જે બેઠક હતી કે જે એમની મુલાકાત હતી એ 2027માં કઈ રીતે પોતાની 162 સીટ જાળવી રાખે ને ભારતીય જનતા પાર્ટી, એના માટેની હતી. કોઈ એવું કહેતો હોય કે રાજ્યસભા માટે હતી ને આ હતી પેલું, ના. જો તમે આવું હોય ને તો ભાઈ ખાંડ ખાઓ છો. રાજ્યસભા તો એમની છે જ 4/4. એ જ હું કહું છું 2027માં અત્યારથી જ 162 યાદ રાખો, 165 થવો જોઈએ હવે 162માંથી નીચે ના જોઈએ. એના માટેની આ તૈયારી હતી, એના માટેની આ બેઠક હતી. તમે સમજો, ગુજરાત તો ગઢ છે, ત્યાં ગુજરાત તો ગઢ છે અને ગુજરાતના ગઢમાં ભલે ગુજરાત ટાઇટન્સ હારી ગયું પણ નરેન્દ્ર મોદી અમિત શાહ ક્યારે નહીં હારે, એ સમજી લો. કારણ કે આવું જ રહ્યું તો હું તમને કહી દઉં, કેમ હું કહું છું આવું જ રહ્યું તો, કારણ કે એ લોકોને ખબર છે કે કઈ રીતે લોકોને મેનેજ કરવા, કઈ રીતે મેન્યુપ્યુલેટ કરવા.
મેં તમને ના કીધું કે કાલે જ ખેડૂત નેતા સાગર રબારી આપણા ત્યાં તેમણે કીધું કે ભાઈ હું વખાણું છું એમની રણનીતિ કે એ લોકોએ મૂર્ખો પેદા કર્યા છે. પણ હું ના કહું ગુજરાતની જનતાને મૂર્ખ, પણ લોકોની પોતાની સમજ શક્તિ છે. એમને લાગે છે કે ભાઈ અહીંયા અમને સારું છે એટલે લોકો વોટ આપે છે, અને એ લોકો વોટ આપે છે એટલે ભારતીય જનતા પાર્ટી જીતે છે. નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જીતે છે, અમિત શાહના ચહેરા ઉપર, જનતા ઉપર ડિપેન્ડ છે. જનતા ઉપર ડિપેન્ડ છે. આપણે એને ખખડાઈ આખે લોકોને સમજવાની આ વાત છે. હવે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં જે લંગડા ઘોડાઓ છે એ હજી પણ ભાજપ સાથે મળીને પોતાની જ પાર્ટીને નબળી કરી રહ્યા છે. તો હમણાં જ એક યુટ્યુબર ન્યૂઝ ચેનલે આખો એપિસોડ બનાવ્યો હતો અમિત ચાવડાના સમર્થનમાં. તો અમિત ચાવડા આવા લોકો ઉપર એક્શન ક્યારે લેશે? મને ખૂબ હસી આવી. એ યુટ્યુબર બી મારા મિત્ર જ છે, પણ મને સમજાયું નહીં કે એમણે અમિત ચાવડા તરફી બેટી એમ કે ઓબીસી નેતા છે ના છે તે એવું લાગતું તે પોતે કોંગ્રેસ નેતા છે. જો મને હા એટલે એને પ્રવક્તાની જેમ એમના સમર્થન અંધભક્તની જેમ એની બેટિંગ કરતા હોય. ભારતીય જનતા પાર્ટીમાં ખાસિયત એ છે કે તમને મેરિટ ઉપર જગ્યા આપે છે. મેરિટ ઉપર ઇન ધ સેન્સ તમે અમિત શાહના વિશ્વાસુ છો, તમે નરેન્દ્ર મોદીના વિશ્વાસુ છો, તમે સોના વિશ્વાસુ છો, તો તમને કામ આપે છે. કામ કેવી રીતે કરાવવું એ પણ એમને આપે છે. કોંગ્રેસની નબળાઈ શું છે હું તમને કહું. કોંગ્રેસ જ્યારથી હું કવર કરતો થયો છું, તમને કોંગ્રેસને કહું, કોંગ્રેસ રાજનીતિની વાત કરું નિરાલી, તો લગભગ તમારો જન્મ થયું હશે ને ત્યારથી, એટલે કે લગભગ 2002 થી 2002 ફિલ્ડમાં આવ્યો ત્યારથી જ હું પોલિટિક્સમાં મને રસ હતું, જોતો કોંગ્રેસ કઈ રીતે કવર કરે છે શું છે. આટલા બધા નેતાઓ કોંગ્રેસના તૂટીને સતત જતા રહ્યા. 2015માં આટલું મોટું આંદોલન પાટીદારોનું, 2017માં તમે 99 સીટો, એ સમય દરમિયાન શંકરસિંહ વાઘેલાનો બળવો, એની પહેલા તમે જુઓ તો નરેન્દ્ર મોદીનો ઉદય, એની પહેલા એનું હિન્દુત્વ, આ તમામ વસ્તુ એમણે કરી. પણ કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓને સાચવવાની, જાળવવાની ક્યારે તસ્દી ન લીધી. એ જ સ્થિતિ જો ઘણી વખત કેવું થાય કે આપણે રાજનીતિ કરવાયા છીએ, તમે એવું કહી દો કે ના હું તો ટ્રસ્ટી મસ્ત નહીં થવું, નેપોટિઝમ કરવા નથી આયા. હા અમે અને ફાલતુ વાતો તમે કરો અને હારી જાઓ પછી તમારી પાસે બહાના હોય. જો હંમેશા એક વાત યાદ રાખો, જે જીતે છે ને ઉત્સવ ઉજવે છે, અને જે હારે છે એને ચિંતન કરવું જોઈએ. પણ આ લોકો તો બહાના કાઢે છે. હું વ્યક્તિગત એવું કહું છું, અને એકબીજા પર બ્લેમ નાખે છે, બ્લેમ ગેમ કરે છે, આ કરે છે, પેલું કરે છે. મૂળ વસ્તુ એ છે જે મેં તમને કીધું કે 700 સીટો ઉપર બિનહરીફ થયા. કોણ? ભારતીય જનતા પાર્ટીના લોકો. એ 700 લોકો કોણ હતા? આમ આદમી પાર્ટીના લોકો બી હશે, પણ મેન જે એમની લડાઈ તો કોંગ્રેસથી જ હતી. તો મહત્તમ જગ્યાએ તો કોંગ્રેસ હશે, બરાબર છે. મેક્સિમમ જગ્યા કોંગ્રેસ હતી, એનું મતલબ શું થયું? 700 સીટો ઉપર કોંગ્રેસના લોકો મેનેજ થયા. તો એમની સામે તમે શું પગલા લીધા? કોઈ પગલા નહીં લીધા બી હોય તો શું ખબર. અને એક વૃદ્ધ સિનિયર કોંગ્રેસી જેને લખ્યું, તમને અરીસો દેખાડો, તમને સસ્પેન્ડ કરી દીધું. આપણે એમની સાથે વાત થઈ હતી, એનું નામ શું? મૂળ વસ્તુ એ છે કે તમે જીતવા માંગતા નથી. તમે એવું ઈચ્છો છો કે લોકો જાતે કંટાળીને તમને વોટ આપશે તો થવાનું નથી. તમારી પાસે જીતનો કોઈ રોડ મેપ નથી. એમની પાસે યુવા ચહેરાઓમાં કોણ છે? કોઈ નહીં. જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ. જો હું તમને કહું કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી અંદર બનતું નથી. એમની પણ એ બંનેનું પોતપોતાની જગ્યાએ પોતપોતાના ગઢમાં સ્ટ્રોંગ છે, પણ એ પોતાના પોકેટમાં, તમે સમજો, પોતપોતાના પોકેટમાં. જેમ કે જિગ્નેશ મેવાણીની વાત કરીએ તો શું સવર્ણ મતદારો જિગ્નેશ મેવાણીને સ્વીકારશે? તો જવાબ છે ના. શું ઓબીસી મતદારો જિગ્નેશ મેવાણીને સ્વીકારશે? તો જવાબ છે ના. તો રહ્યા કોણ? દલિત, એસટી, બે જ રહ્યા ને. તો હવે એનામાંથી જ કરવાનું છે. એ જિગ્નેશ મેવાણીની પણ આપણે ભૂલ કાઢીએ છીએ કે એ સર્વ સમાજના નેતા નથી બની શક્યા. અને એ લોકો પોતાના પીઆરના કારણે ફેમસ છે, કોંગ્રેસના કારણે નહીં. જો એ પોતે ફેમસ, એવું કહેવાય છે કે અત્યારે તુષાર ચૌધરી છે, સમજો, એ વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે કોંગ્રેસને એસ્ટાબ્લિશ કર્યા છે, ઓફિશિયલી નહીં, પોતાની રીતે. પણ સવાલ એ છે કે તુષાર ચૌધરી બી પોતાના એસટી પોકેટમાં જ ફેમસ છે. એ કઈ સવર્ણો એને સ્વીકારે એવું મને નથી લાગતું. કે શહેરોનું ચાવડા ખાલી બોરસદ આંકલાઓની વાત કે ત્યાં જ રહે. આપણે જો અમિત ચાવડા ઓબીસી છે એટલે હું વિરોધ નથી કરતા, પણ એમને કેલિબર નથી. હું તમને કહું ને
એ જઈને સૌરાષ્ટ્રમાં ભાષણ કરે ને અને 10,000 લોકો ભેગા થાય એવું કોઈ એમની પાસે કે આમ તો ભાજપમાં બી એવો કોઈ કેલિબર નથી, પણ ભાજપ પાસે બે ચહેરા એવા છે કે જે મોદીજી છે ને એમનું ભગવાન. અરે એ જ હું કહું છું, ભાજપનું ભગવાન છે એમની પાસે, પણ કોંગ્રેસનું ભગવાન કોણ? શું રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી આવે? રાહુલ ગાંધી ખબર છે પહેલા આયા હતા, કઈ ગયા હું હર મહિને કદાચ મારે આવવાનું થશે, હવે મેં જવાબદારી લઈ લીધી છે, લંગડા ઘોડા કૃષ્ણ ઘોડા બધી બ્લા 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 લગનના ઘોડા ને રેસના ઘોડા હા અલગ કરીશું ના કરીશું. શું થયું? કઈ થયું? નીલ બટા સન્નાટા. જો તમે આવી રીતે વાત કરો તો પછી કેવી રીતે તમે જીતવાના છો યાર? તમે મીટિંગ ચીટિંગ સીટિંગ મેં ખબર નહીં શું શું ફિટિંગ કરો તો થોડી જીતાય યાર. તમારે ફ્રી એન્ડ ફેર કરવું પડે. મને કહો તમે છેલ્લું એમનું કયું આંદોલન જોયું જે રસ્તા ઉપર આવ્યા હોય? રાહુલ ગાંધી ગુજરાતની કોંગ્રેસમાં કોઈ નહીં. જન આક્રોશ રેલી એ લોકોએ કરી, પણ એક વ્યવસ્થિત કોઈ મુદ્દાને પકડવા 4 દિવસ ચલાયા. સાહેબ ગેનીબેન ઠાકોર વાળો મુદ્દો કેટલો સરસ હતો. પોલિટિકલી હું તમને વાત કરું, દિયોદર વાળું થતું જેમનો પાલવની જે વાત કરી, બસ મેનેજ થઈ ગયું. કેટલાક કોળી આગેવાનોએ મને ફોન કરીને કીધું કે સાહેબ કોંગ્રેસ જ અમારે ત્યાં નહીં કરતી, તમે શું કર્યું? અમે તો આવેદન પત્ર આપ્યું. ઠાકોર અને કોળીમાં નારાજગી હતી સમાજમાં. અરે એ કઈ ના કરી શકે. એક દિવસ અહીંયા આપણી સામે 25-30 મહિલાઓ એમજે લાઇબ્રેરી બાજુ આવીને બધું કરીને જતા રહ્યા. પછી શું? કઈ નહીં. આટલા મોટા મોટા આજે આઈબી અમારી જાસૂસી કરી રહી છે અને અમારું પર ધ્યાન રાખે એવું અમી ચાવડે ના, પણ તમે કર્યું જેને ઘેરી લો ને, તમારામાં ત્રેવડ હોય તો જેને ઘેરી લો. પણ ના, જીપીસીસી માં બેસીને તમારે નિવેદનો આપો. અને એમને 4 રિપોર્ટર જે રૂટીન બાંધેલા હોય છે એ આવી જાય છે કવર. એટલે બાંધેલા હોય છે એ રીતે નહીં, એટલે તમે ડિગ્રેડ ના કરો. ખૂબ સારા રિપોર્ટર હોય છે એ લોકો, પણ બિચારા શું કરે, જે સંસ્થામાં કામ કરે છે એમની. બાકી જે અત્યારે આ જ રિપોર્ટરને તમે કરો તો ખુર્રાટ રિપોર્ટરો છે બધા. પણ શું કરે, તમે કીધું ને બાંધેલા છે, મુશ્કેલી એ છે બિચારા બાંધેલા છે. હું હજુ બી કહી દઉં, સંસ્થાઓ ગોદી હોઈ શકે છે, રિપોર્ટર ગોદી ક્યારે હોતો નથી. પત્રકાર હંમેશા પત્રકાર પ્રશ્નને ચાન્સ મળવું જોઈએ, પણ શું કરીએ, પાપી પેટ કા સવાલ હે. ઘર ચલાવવું છે, ગાડીમાં ફરવું છે, સ્વિટ્ઝરલેન્ડ જવું છે, શું કે ઊંટી જવું છે, દિવાળીમાં વાઉચરો લેવા છે, આ બધું કરવું છે તો ક્યાંથી કરે? જો એવું નથી કે મેં નથી લીધું. જો હું સત્ય સ્વીકારું છું કે જ્યારે દિવાળી પર બોક્સ આપે છે તો આપણે આવતા હતા, અમારી અમે બી લીધા જ છે, પણ જે બીજા પ્રકારની પ્રેક્ટિસ છે ને એમ આપણે ક્યારે નહીં કરી. કોઈના માટે લોબિંગ કરવું, કોઈની ફાઇલ પાસ કરાવવું, કોઈના માટે ભલામણ કરવી કે સાહેબ આમને આ, એ મેં ક્યારે નથી કર્યું. પણ કોઈ એવું કે આ જો ને ભાઈ આજે યુટ્યુબ કઈ હોશિયારીમાં, એવું નથી. મીઠાઈની બોક્સ આયા જ છે, મેં બી કમલમ કવર કર્યું છે, મેં સરકાર કવર કર્યું છે, આયા જ છે, કવર મળ્યા જ છે. જો એમાં કોઈ બેમ હતી, પણ આપણે કોઈને ધમકાયા નથી. જે લોકોએ બોલાવીને આપ્યા છે આપણે લીધા છે. લિટરલી ધમકાઈને લોકો હવે તો વાઉચર લે છે. હા, એટલે પણ આપણે એવું નથી કર્યું, તમને કહું. પણ મૂળ વસ્તુ એ છે, આ તો એટલે આ બધી વસ્તુ એટલા માટે કેવી પડે તો તમે કીધું ને બાંધેલા રિપોર્ટર છે એટલે કહું છું. પણ શું કરે, એ લોકોની મજબૂરી છે. આપણે એનું કહેતા નહીં, જો આપણે કોઈને ખરાબ કહેતા નથી, પણ કેમ તક મળવી જોઈએ. આ જ રિપોર્ટરો ખુર્રાટ રિપોર્ટર છે, ખાલી એક વખત તક મળે એમને ખાલી એવું કહી દઉં ચિંતા ન કર, તારા ઘરે આટલા પહોંચી જશે, તું સારી રીતે રિપોર્ટિંગ કર. તો જુઓ, આ જ ભૂપેન્દ્ર પટેલ, આ જ હર્ષ સંઘવી, આ જ જગદીશ પંચાલ પેન્ટના ગિલીચ કરીને આ જ રિપોર્ટર કહી નાખે. તમે જુઓ, પ્રશ્નો પૂછીને સાહેબ હેરાન કરે. ચેનલનો સપોર્ટ નથી હોતો, પણ એમને ખબર છે કે ચેનલનો સપોર્ટ નથી, આપણે અહીંયા રહેવાનું છે, સરકારો આ જ રહેવાની છે. આપણને એક યુટ્યુબ ચેનલ તરીકે આટલા બધા ધમકીઓ આવી રહી છે છેલ્લા ઘણા મહિનાથી, રેડ પાડી દઈશું, લઈ જજો પીસી લઈ જઈશું, બધું કહે છે ને. અરે લખે છે નીચે લોકો, નીચે કોમેન્ટમાં કેવું લખે છે, તમારા માટે, મારા માટે, કોમ્પ્યુટર લઈ જઈશું, લઈ જજો, વાંધો નહીં, પાકિસ્તાન જતા રહો, પાકિસ્તાન જતા રહો. અરે બસ શેના માટે મારે પાકિસ્તાન જતું રહે? મારો દેશ છે યાર, પાકિસ્તાન જતા રહો. મને પાસે આ જ આર્ગ્યુમેન્ટ છે કે મોંઘવારી તો કે જાઓ પાકિસ્તાન જતા રહો, તો ચાઇના જોડે બી તો કમ્પેરિઝન કરો. ચાઇના, અમેરિકા, જર્મની, રશિયા, જે લોકો સસ્તું તેલ આપવા માંગે છે, લોકો એ નહીં પૂછતા સસ્તું તેલ કેમ નથી લઈ રહ્યા સાહેબ. તમે પાકિસ્તાન જતા રહો. હા, તમે પાકિસ્તાન જતા, ચીન જતા રહો નહીં કહેતા, નહીં અમેરિકા જતા રહો. આ નવો આઈડિયા છે ને ભાઈ. કોઈ આપણને એવું કહેશે ને કે પાકિસ્તાન, તો અમેરિકા કેમ નહીં? પાકિસ્તાન જઈને જોવો એમ. સર, બીજો એક પ્રશ્ન છે હવે કે એક તરફ પ્રધાનમંત્રી મોદી થોડા દિવસ પહેલા પેટ્રોલ ડીઝલ બચાવજો અને બધી વાતો કરી હતી, પછી ખબર છે બધા સાયકલ પર ને બધે ફરવા લાગ્યા હતા. પણ હવે આઈપીએલ ના નામે જે આટલા બધું ધુમાડો થયો, પેટ્રોલનો, ડીઝલનો, પૈસાનો, બધાનો,
તો મોદીજી કેમ આવા ડબલ સ્ટેન્ડર્ડ રાખે છે? રોકી શકતા હતા ને? રોકી શકતા હતા, એ તો એમના હાથ, એમના ભત્રીજાના હાથમાં હતું ને, જયસાના હાથ. હા, ભત્રીજાના હાથમાં તો છે. જો સવાલ તમે આવી રીતે વિચારો કે ભત્રીજા સામે પણ મોદીજીનું ચાલતું નથી. હરસંઘ સ્વિટ્ઝરલેન્ડ જઈ આયા. કેમ? મામલા પૈસા હે, નકદ નારાયણ. અને પૈસા બોલે બહુ પૈસા નથી સર, આમાં શું છે ને, અત્યારે ક્રિકેટમાં અહીંયા એક્સ્ટ્રીમ ક્રેઝ છે યુવાનોમાં અને દરેક વર્ગમાં, એટલે લોકોનું ધ્યાન ભટકાવવા પેટ્રોલ, ડીઝલ, મોંઘવારી, લોકો શું ડિસ્કસ કરી રહ્યા છે મોટા ભાગના? આરસીબી જીતશે, ગુજરાત ટાઇટન્સ જીતશે, આ જીતશે, ઓલું જીતશે, એટલે ધ્યાન ભટકાવવા માટે ક્રિકેટનો ઉપયોગ થાય છે. પણ કેટલા દિવસ માટે? હવે પતી ગયું. 2 દિવસ સોશિયલ મીડિયા પર મીમ્સ બનશે, પછી પૂરું. પતી ગયું. હા, મૂળ વસ્તુ એ છે કે કેટલા લોકો આયા, વીજળી વપરાઈ, પેટ્રોલ ડીઝલ વપરાયું, આ તમે અટકાઈ શક્યા હોત. એનું મતલબ શું કે તમારી વાતો ખાલી ફોકટની છે. મારી ભાષામાં હું તમને કહું, ભાઈ તમે કહો અને લોકો તમારી વાત માને. તમે વિચાર કરો કે સાયકલ ચલાવી લીધી, ઓછી ગાડી કરી દીધી, તો થવું જોઈતું હતું ને કે હવે પેટ્રોલ ડીઝલ મળવા લાગે, સસ્તું થઈ જાય, ભાઈ ઓછું વપરાયું ને. જો તમે એવું માનતા હોય કે તમારી 2 ગાડી ઓછી કરવાથી, સાયકલ ચલાવવાથી પેટ્રોલનો જથ્થો ઉભરાઈ ગયો હશે, પેલો વિઝ્યુઅલ આવ્યો ને, વિકાસ ઉભરાતો હતો, એ ઉભરાતો હોત પેટ્રોલ ડીઝલ, અને લોકો જેને ડોલ ભરતા હોત, તો તમારા આ કવાયતનો મતલબ છે. એનું મતલબ શું? તમે ખાલી ફોકટની વાતો કરી રહ્યા છો, બાયલા વેલા કરી રહ્યા છો, બીજી ભાષામાં વાત કરીએ તો. પણ આ બધું કરવાની ક્યાં જરૂર છે? આ બધી વસ્તુઓ કરવાની તમારે ક્યાં જરૂર છે? જી. બીજો એક પ્રશ્ન છે કે કોંગ્રેસે થોડા દિવસ પહેલા 15 જૂને ખેડૂત આંદોલન કરશે તેવી જાહેરાત કરી હતી કોંડ ગામમાં, જે પોલીસે દમન કર્યો કોડ, હા, એને લઈને, પણ એની કોઈ ચર્ચાઓ નથી, મતલબ કોઈ એના વિશે કોઈ વાત પણ નથી કરી. સાવ મુદ્દો ઠંડો પડી ગયો એવું લાગે છે. જો ભારતીય જનતા પાર્ટી હંમેશા, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનની મજબૂતી છે, આમ આદમી પાર્ટી સોશિયલ મીડિયાની મજબૂતી છે, એન્ડ પછી પીઆર સારું છે, પીઆર બી સારું છે, અને ખબર છે કે યુવાન કઈ રીતે કાર્ય કરવું, ખેડૂતોને એટલે તો ભાઈ ઓછા લોકોમાં પણ એ લોકો કેમ છવાઈ જાય છે. પણ કોંગ્રેસ પાર્ટી પાસે ન તો સંગઠન છે, ન જ સોશિયલ મીડિયાની તાકાત. આટલી મોટી જાહેરાત થઈ, તમે વિચાર કરો, બીજા દિવસે છાપામાં નહોતું. હસી આવી જશે. છાપાવાળાએ નોંધ ના લીધી. હા, નોંધ ના લીધી. એનો મતલબ શું કે છાપા એની ગંભીરતાથી લીધી નહીં. એમના નેતાઓ કેટલાક યુટ્યુબ ચેનલમાં ગયા, અહીંયા લોકલ ચેનલમાં ઇન્ટરવ્યુ આપી ખુશ થઈ ગયા. હા, 50,000 જોઈ લે, લાખ જોઈ લે, 5 લાખ, ખુશ થઈ ગયા. પછી તો વ્યૂઝ આયા નથી, 5 લાખ ને 10 લાખ. કહું છું હું તમને કે આવી ગયા, ચલો ખુશ થઈ ગયા. પછી શું? 15મી તારીખ સુધી તમારી પાસે આ મુદ્દાને જીવિત રાખવા માટે, રોજ મીડિયામાં આવે એના માટે, ખેડૂતોમાં એક ઉત્સાહ આવે એના માટે શું છે તમારી પાસે આઈડિયા? શું કોઈ જગ્યાએ તમે સભાઓ કરી રહ્યા છો? તો જવાબ છે ના. શું કોઈ સંગઠન, કોંગ્રેસ કોઈ મદદ કરી રહી છે, તૈયારીઓ કરી રહી છે? તો જવાબ છે ના. કારણ કે તમે 1111 ટ્રેક્ટર લાવવાની ત્યાં વાત કરી, તો એ ટ્રેક્ટરો કોના હશે, કેવી રીતે મંજૂરી લેશો, ડીઝલ તમે ક્યાંથી લાવશો, એ બધું ક્યાંથી લાવશો તમે? પોલીસ પરવાનગી તમે કેવી રીતે લઈ રહ્યા છો? શું? કારણ કે તમને શું લાગે, તમે જશો અને કહેશો સાહેબ મંજૂરી જોઈએ, તો આર્મીનો સજન આવો સાહેબ, તમારી રાહ જોઈએ, તો લાવો ફટાફટ મંજૂરી આપી દે. ગાંધીનગરમાં ક્યારેય નહીં આપે પરમિશન. સમજો. એટલે મૂળ વસ્તુ એ છે કે તમે શું કરી રહ્યા છો તમારું આંદોલન ઉગ્ર બનાવવા માટે? સોશિયલ મીડિયામાં દેખાડશો, 4 પોસ્ટરો મૂકી દેશો કે પાલ આંબલિયા આવી રહ્યા છે, તો લાલજી દેસાઈ આવી રહ્યા છે, તો પ્રાણ ડીકના આવી રહ્યા છે, તો તમે તૈયાર રહેજો, તો આવશે. તમે તમારી જે વાત કરશો, જો ભૂતકાળમાં મોટા મોટા આંદોલનો થયા છે, બહુચરાજી સર આંદોલન બહુ મોટું આંદોલન હતું, ખેડૂતો પહોંચ્યા અને એ રદ કરવું પડ્યું. હુડાનું આંદોલન, હિંમતનગર હુડાનું આંદોલન, એ ત્યાં રદ કરવું પડ્યું. તમે જ્યાર સુધી ખેડૂતોને પોતાની સાથે નહીં જોડો, ગામે ગામ એક માહોલ ઊભો નહીં થાય. જેમ કે ઉદાહરણ તરીકે તમને કહું, જેમ કે ક્ષત્રિય આંદોલન ભલે આંકડાઓમાં તમને કહીએ 2024માં સફળ ના રહ્યું, પણ એની ઇમ્પેક્ટ બહુ જાજી હતી સોશિયલ મીડિયામાં. ભાજપ ડરી ગઈ, એટલા માટે ભાજપે બીજા ક્ષત્રિય આગેવાનોને ડેમેજ કંટ્રોલ માટે ઉતાર્યા હતા. તમે સમજો, જીતવું હારું, કેટલા વોટ ઓછા મળ્યા, કેટલા વધુ, એ નહીં, પણ એક માહોલ એ લોકોએ બનાવી દીધો. તમે શું માહોલ બનાવી રહ્યા છો સોશિયલ મીડિયામાં, જમીન હકીકતમાં, સંગઠનમાં, ખેડૂત સંગઠનો સાથે શું બેઠકો કરી રહ્યા છો, કયા દરેક જિલ્લાના એક 34માંથી 26 કે 26 જિલ્લા એવા છે જ્યાંથી લાઈનો પસાર થાય છે. એ સિવાય ખેડૂતોને પોતાની અલગ અલગ જિલ્લાની અલગ અલગ મુસીબતો છે. શું તમે કોઈ એક
કોમન મિનિમમ પ્રોગ્રામ બનાવી રહ્યા છો કે ભાઈ આટલી વસ્તુઓ જે માંગ સાથે આપણે પહોંચીશું? તો કીધું તે દિવસે ભાઈ અમે દેવા માફી, ફલાણા ઢીકના, આ બળતર, આ તમામ વસ્તુઓ જયેશ પટેલ જે ખેડૂત આગેવાન છે એમને ગણાય. સરકારને એની પહેલા તમે કોઈ અલ્ટિમેટમ આપ્યું લેખિતમાં? તો જવાબ છે ના. આપવું જોઈએ પહેલા અલ્ટિમેટમ. જેને તમે આપ્યા આ તારીખે તમે સીએમ નો ટાઈમ માંગો. રોજ તમારે કઈ કઈ ગતિવિધિ કરવી પડે. આ તો આપણે આઈડિયા આપી રહ્યા છે એવું લાગે. એના કરતા આપણે આંદોલન કરવું જોઈએ ખેડૂતોને સાથે મળી. આપણે તો ગયા ને 42-45 ડિગ્રી સેલ્સિયસ ગયા પણ આપણી પાસે સંસાધનોનો અભાવ છે. તો હું ગામે ગામ કરું તમને કહું. ભવિષ્યમાં આપણે ખેડૂત આંદોલન હું તો તમને કહું QR કોડ એક જનરેટ કરવાનું છું ખેડૂતો માટે કે ભાઈ જો તમારું કવરેજ અમારે કરાવવાનું હોય તો આ QR કોડમાં તમારે પૈસા નાખવા પડશે. એ તમારી અવાજો અમે બનતા હોય તમારે ત્યાં જ બેસવું છે તો અમને આપો પૈસા, અમને આપો, તમે અમને ફંડ આપો, અમે ક્રાઉડ ફંડિંગથી અમે કરીશું. મારો આઈડિયા છે, હું જાહેર કરું છું આજે તો ટૂંક સમયમાં અમે ક્રાઉડ ફંડિંગ માટે એક QR કોડ જાહેર કરીશું જેમાં તમારી જે ઈચ્છા થાય તમે ફંડિંગમાં અમને પૈસા આપજો, અમે તમારો અવાજ ઉપાડીશું. અમે તમારા માટે સ્ટ્રેટેજી બી બનાવીશું કે તમારી માંગો છે તો સરકાર જોડે તમે બેસીને કઈ રીતે કરી શકો. તમારી યોગ્ય માંગો ઉપર અમે અવાજ બી ઉઠાવીશું, સરકારમાં વાતમાં પહોંચાડીશું, જરૂર પ્રમાણે સરકારની તમારા ઘરે પણ લાવીશું. આ તમામ વસ્તુ કરીશું. અમે રાજુ કરપડા બનવાના નથી, યાદ રાખજો કે આપણે રાજનીતિ અમે ક્યારે રાજનીતિમાં બી આવવાના નથી. હું મારી વાત કરું છું, હું નિરાલીની ગેરંટી નથી લેતો પણ હું નહીં આવું રાજનીતિમાં ક્યારે. મારે સ્થિતિ એવી છે નિરાલી કે જે હું તમને સમજાવવા માંગુ છું. કોંગ્રેસ કશું નથી કરી. 2 દિવસ પછી શાંત ઠંડુ મામલો, રવિવાર ગયો એટલે બધા રજા, થાકી ગયા, આરામ ફરશે. એટલે મૂળ વસ્તુ એ છે તમે શું કરી રહ્યા છો. મૂળ વસ્તુ એ છે કે તમે આંદોલનને જીવિત રાખવા માટે, આંદોલનને ચલાવવા માટે શું કોઈ જગ્યાએ કલેક્ટરોને આવેદનપત્ર આપી રહ્યા છો કે ભાઈ આ તારીખે અમે જવાના છે, તમને મંજૂરી આપજો? SP ને કોઈ મંજૂરી સભાએ નથી કરી રહ્યા. એટલે થોડું નિરાશ છું હું તમને કહું કોંગ્રેસથી. જો આ જ મુદ્દો આમ આદમી પાર્ટી પાસે હોત તો આપણે વખાણ નથી કરીએ, પણ આમ આદમી પાર્ટી ડિસ્ટ્રિક્ટ અત્યારે આવેદનપત્ર આપતી. ભલે 4 જણા તો 4 જણા પણ એના કારણે ભાજપને ડર લાગે છે. એ મને સ્પષ્ટપણે લાગે છે. કોંગ્રેસને ડર નથી લાગી રહ્યો. અત્યારે મને અહેસાસ કેમ નથી લાગી રહ્યો એ તમે ભૂતકાળ યાદ કરાવો કે ભાઈ મારા દાદા તો છે કે દેશી ઘી પીતા હતા, તો મારા દાદા તો કે મહારાણા પ્રતાપના સેનામાં હતા, તો તું શું છે 30 વર્ષથી તમે નથી સત્તામાં અને તમે આ જ રીતે રહેશો તો હજુ 100 વર્ષ નહીં રહો. તમને કહી દઉં, ન્યૂ એનર્જીની રિક્વાયરમેન્ટ, ન્યૂ એનર્જી, ન્યૂ સ્ટ્રેટેજી. બહુ સારી વાત એક ખેડૂત નેતા એમને કરી હતી કે ગાંધીજી કેમ સફળ થયા, ક્રાંતિકારીઓ કેમ સફળ નહોતા થયા? કારણ કે ક્રાંતિકારીઓ પાસે ગોળા બારૂદ હિંમત બધું હતું પણ ઓછા માત્રામાં. જ્યારે સામે આપણા જ પોલીસવાળા લોકો, આપણા જ લોકો હતા જે એમને ગોળી મારતા, ફાંસી આપતા અને અંદર મારતા. ગાંધીજી નવી વસ્તુ લઈ આવ્યા, અહિંસા. ભાઈ મારવું તો મારી, 1 લાખ લોકોને ગોળી મારી પણ અમે અહીંયાથી નહીં જઈએ. એક નવી વસ્તુ, ન્યૂ કોન્સેપ્ટ હતું. તો તમારી પાસે શું ન્યૂ કોન્સેપ્ટ છે ભાજપને હરાવવા માટે? કયું નો? એ જ ઇલેક્શનમાં જવું, પછી તમે ગાળો આપે ઇલેક્શન કમિશન મેનેજ છે, પોલીસ મેનેજ છે, પ્લાનિંગ મેનેજ છે. સુધી કોઈ કોંગ્રેસ નેતાનો ડાયરેક્ટ હર્ષ સંઘવી, જિગ્નેશ મેવાણી સિવાય હર્ષ સંઘવી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, નામ લઈને સવાલ પૂછતા નથી જોયા. આપણે નિરાલી માની લઈએ કે લે છે, પણ તમે એ સિસ્ટમમાં છો જે સિસ્ટમનો ભાજપ બોસ છે. ભાઈ હિન્દુત્વ ભાજપ બોસ છે, તંત્રમાં ભાજપ બોસ છે, સંગઠનમાં ભાજપ બોસ છે, ચહેરાઓમાં ભાજપ બોસ છે, પૈસામાં ભાજપ બોસ છે, તોડ જોડમાં ભાજપ બોસ છે. તમે શું તમે રડો ના યાર, આ તો અમે લડતા હતા ફ્રી એન્ડ ફેર. ભાઈ રાજનીતિમાં આવ્યા છો, ભજીયા તળવા આવ્યા છો કે લોટ નાખીશું, આ નાખીશું, બેસન નાખીશું, ટમેટા નાખીશું, ફલાણા. ભાજપ પાસેથી તમે પ્રામાણિકતાની અપેક્ષા ના રાખી શકો ઇલેક્શનમાં. જો જેવો વ્યક્તિ સામે હોય અને તમારે યુદ્ધ કરવું પડે તો તમારે એનાથી 20 થવું પડે. તમે એનાથી 19 રહો તો ચાલશે નહીં. પછી તમે બેસીને રડો, પેલો તો 21 છે ને હું તો 19 છું ને લડાઈ કેવી રીતે, તો મેદાન છોડ દો. એક બહુ મોટા પત્રકાર મને કહેતા હતા કે કોંગ્રેસે તો જો આરોપ વારંવાર લગાવવું હોય ઇલેક્શન કમિશન ઉપર અને પછી બી ઇલેક્શન લડવું હોય તેના કરતા ઇલેક્શન ન લડે તો સારું. અમારી સલાહ છે, મારી પણ સલાહ છે અમિત શાહ અને રાહુલ ગાંધી છોડી દો તમે. અમિત ચાવડાને અમિત શાહ નીકળી જાય છે બધુંથી, પણ અમિત ચાવડાને, રાહુલ ગાંધીને, પ્રિયંકા ગાંધીને છોડી દો. ઇલેક્શન લડવું જ નથી સાહેબ. જો તમારી રીતે જ SIR કરાવવું છે, તમારું જ
પોલીસ વિભાગ છે, તમારા જ લોકો છે, તમારા જ ગુંડાઓ, તમારી જ ફોર્સ, બધું તમારું જ છે. અમારે ઇલેક્શન લડવું જ નથી. 50 વર્ષ સુધી તમે રાજ કરી લો, જી સર, તમે ધરાઈ જાઓ, જી. પછી અમે કરીશું. મૂળ વસ્તુ એટલી જ છે કે આખું ખેડૂત આંદોલન, લોકો તકલીફમાં છે, ખેડૂતો માટે કોઈ બોલવા વાળું નથી. આ ખેડૂતો પણ એ જ દામના છે. જે જગ્યાએ તમામ આંદોલન ચાલી રહ્યા છે, લોકોને ભાવ નથી મળી રહ્યા, લોકો પોલીસ ઉચકી જઈ રહી છે, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જીતી છે. બધું થયા પછી પણ જીતી છે. તો પછી લોકો કેમ જાય? સવાલ એ પણ છે. અમે તમારા માટે પ્રશ્ન ઉઠાવીને તમે પાછા એ જ પક્ષને જીતાડી દો. ચૂંટો. કોંઢ ગામની વાત કરીએ, કોંઢમાં ચુસ્ત ભાજપ સમર્થક લોકો છે, કોંઢમાં ભાજપના લોકો છે, ભાજપ જીત્યું, અને પછી રડો તમે. અને હવે જોઈશું ને 27 ત્યાંથી કેટલા મત જાય છે. જશે, એ જ લોકોને મત જશે. હું તમને કહું ને, હજુ બી જશે, કારણ કે હજુ લોકો ધરાયા નથી. હજુ લોકો ધરાયા નથી. જી ધન્યવાદ સર વાત કરવા બદલ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.